નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટીમ રાઠોડ 01માં। આજે આપણે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અને ગુજરાત મુલકી સેવા અધિનિયમ 1949ના મહત્વના વન લાઇનર પ્રશ્નો જોવાના છીએ। તો શરૂ કરીએ તે પહેલાં જણાવવાનું કે અગાઉ આપણે 2 થી 3 વિડીયો અપલોડ કર્યા છે, તે પણ તમે જોઈ લેજો, ના જોયા હોય તો વિદ્યાર્થી મિત્રો। તો આપણે આજે શરૂ કરીએ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અને ગુજરાત મુલકી સેવા અધિનિયમ 1949ના મહત્વના વન લાઇનર પ્રશ્નો। પહેલો પ્રશ્ન જોઈએ તો ઈસવીસન 1947નો ગુજરાત અધિનિયમ નંબર 61 શિક્ષણના સંદર્ભમાં કયા નામે ઓળખાય છે? તો ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 તરીકે ઓળખાય છે। બીજો પ્રશ્ન જોઈએ તો ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947માં ગુજરાત સરકારે સૌપ્રથમ ક્યારે સુધારો કર્યો હતો? તો ઈસવીસન 1960માં સુધારો કર્યો હતો। ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈએ તો ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 પ્રમાણે વહીવટી અધિકારી એટલે કઈ કલમ હેઠળ નિમાયેલ અધિકારી? તો કલમ 21 અને કલમ 22 મુજબ વહીવટી અધિકારી નિમાય છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો। ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 કહો કે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 કહો, બંને એક જ થશે, બરાબર। ચોથો પ્રશ્ન જોઈએ તો જે વિસ્તારમાં કોઈ પણ ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ ફરજિયાત હોય તે વિસ્તાર એટલે ફરજિયાત શિક્ષણ વિસ્તાર કહેવામાં આવે છે। પાંચમો પ્રશ્ન જોઈએ તો ગુજરાત સરકારે ઈસવીસન 1960માં કયા પ્રકારના હુકમથી ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947માં સુધારો કરવામાં આવ્યો? તો ગુજરાત રાજ્ય અને સમવર્તી વિષયોને લગતા સુસંગતીકરણના હુકમથી। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કઈ કલમ હેઠળ સ્કૂલ બોર્ડની રચના કરવામાં આવે છે? તો સ્કૂલ બોર્ડની રચના કયા અધિનિયમ હેઠળ કરવામાં આવે છે? તો કલમ નંબર 3 હેઠળ કરવામાં આવે છે। સાતમો પ્રશ્ન જોઈએ તો અધિનિયમ 1947ની જોગવાઈ અનુસાર સ્કૂલ બોર્ડ કેટલા સભ્યોનું બનેલું હોય છે? તો 12 થી ઓછા નહીં અને 16 થી વધુ નહીં, 12 થી 16 સભ્યોનું બનેલું હોય છે। આઠમો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો તો જિલ્લા મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના કેટલા સભ્યોની નિમણૂક રાજ્ય સરકાર કરે છે? 2 થી 3 સભ્યોની નિમણૂક રાજ્ય સરકાર કરે છે। નવમો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો તો ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારે થયો હતો? ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ 1 એપ્રિલ 1960માં થયો હતો। 10મો પ્રશ્ન છે જિલ્લા સ્કૂલ બોર્ડ વર્તમાનમાં કયા નામે ઓળખાય છે? તો જિલ્લા સ્કૂલ બોર્ડ વર્તમાનમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના નામે ઓળખાય છે। આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પૂછાય જેવો છે કે જિલ્લા સ્કૂલ બોર્ડ વર્તમાનમાં કયા નામે ઓળખાય છે? તો જિલ્લા સ્કૂલ બોર્ડ વર્તમાનમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના નામે ઓળખાય છે। 11મો પ્રશ્ન જોઈએ તો ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ ઈસવીસન 1963 પહેલા જિલ્લાની માન્ય પ્રાથમિક શાળાઓ પર કોનું નિયંત્રણ હતું? તો 1963 પહેલા પૂછ્યું છે તો જિલ્લા સ્કૂલ બોર્ડનું જ હતું નિયંત્રણ। 12મો પ્રશ્ન જોઈએ તો ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ સ્કૂલ બોર્ડ એટલે ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ સ્કૂલ બોર્ડ એટલે જિલ્લા સ્કૂલ બોર્ડ અથવા મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ।
આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ ગુજરાતમાં પંચાયતી રાજ પહેલા કયા વિસ્તાર માટે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની રચના થઈ હતી? તો અધિકૃત નગરપાલિકાના દરેક વિસ્તાર માટે. 14મો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો તો ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ પ્રાથમિક શાળા એટલે તો શાળા અથવા તો શાળાના ભાગને પ્રાથમિક શાળા કહેવામાં આવે છે. ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ બાળક એટલે તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 હોય કે ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 હોય અથવા તો આરટી એક્ટ 2009 મુજબ બાળકની વ્યાખ્યા એક જ છે કે 6 થી 14 વર્ષના છોકરા અથવા છોકરીઓને બાળક કહેવામાં આવે છે. 16મો પ્રશ્ન જોઈએ તો ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 પૈકી કલમ 11 શાના સંબંધિત છે? તો કલમ 11માં જિલ્લા સ્કૂલ બોર્ડનું સંસ્થાપન આપવામાં આવેલું છે. 17મો પ્રશ્ન જોઈએ તો જિલ્લા શિક્ષણ સમિતિમાં ચૂંટાયેલા ચેરમેન અથવા અધ્યક્ષની મુદત કેટલા વર્ષની હોય છે? તો મુદત કેટલા વર્ષની હોય છે? તો 5 વર્ષની. જિલ્લા શિક્ષણ સમિતિમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે? તો જિલ્લા શિક્ષણ સમિતિમાં વધુમાં વધુ 16 સભ્યો હોય છે. તેમાંથી 8 રાજ્ય સરકાર નિમે છે, તેમાંથી 4 તો ગવર્મેન્ટ અધિકારી જ હોય છે. 19મો પ્રશ્ન જોઈએ તો જિલ્લા શિક્ષણ સમિતિમાં રાજ્ય સરકાર વધુમાં વધુ કેટલા સભ્યોની નિમણૂક કરે છે? હાલ જ મેં તમને જણાવ્યું તેમ 8 સભ્યોની. પ્રાથમિક શાળાના સંચાલન માટે કોણ અધિકૃત છે? તો પ્રાથમિક શાળાનું સંચાલન કોણ કરે છે? તો મ્યુનિસિપલ કોર્પોરેશન કરે છે. 21મો પ્રશ્ન જોઈએ તો જિલ્લા શિક્ષણ સમિતિનો વડો કયા નામે ઓળખાય છે? જિલ્લા શિક્ષણ સમિતિનો વડો અધ્યક્ષ અથવા તો ચેરમેનના નામે ઓળખાય છે. મિત્રો જો તમે આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન પ્રેસ કરી દેજો આવા અવનવા વિડીયો જોવા માટે, અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો જે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય તેમને. આગળનો પ્રશ્ન જોઈએ તો 22મો પ્રશ્ન છે જિલ્લામાં ખાનગી શાળાઓને મંજૂરી આપવાવાળા અધિકારી કોણ હોય છે? તો જિલ્લામાં ખાનગી પ્રાથમિક શાળાને મંજૂરી આપનાર અધિકારી પ્રાથમિક શિક્ષણ નિયામક હોય છે. અધિનિયમ 1947 મુજબ કલમ 5માં કઈ જોગવાઈ છે? તો કલમ 5માં સભ્યોની ગેરલાયકાતો જણાવેલી છે. કલમ 5માં સભ્યોની ગેરલાયકાતો છે. 24મો પ્રશ્ન જોઈએ તો જિલ્લા શિક્ષણ સમિતિમાં ચૂંટાયેલા અધ્યક્ષની મુદત કેટલા વર્ષ હોય છે? જિલ્લા શિક્ષણ સમિતિમાં ચૂંટાયેલા અધ્યક્ષની મુદત 5 વર્ષની હોય છે. 25મો પ્રશ્ન જોઈએ તો જિલ્લા સમિતિના કોઈ પણ સભ્ય પોતાનું રાજીનામું કોને આપે છે? તો જિલ્લા સમિતિના કોઈ પણ સભ્ય પોતાનું રાજીનામું અધ્યક્ષને આપે છે. 26મો પ્રશ્ન જોઈએ તો જિલ્લા શિક્ષણ સમિતિની ચૂંટણીની ગેરકાયદેસરપણાનો નિર્ણય ન્યાયાધીશ દ્વારા તપાસ અંગેની કાર્યરીતિ કઈ કલમ અંતર્ગત થાય છે? તો કલમ 6 અંતર્ગત થાય છે. ન્યાયાધીશ દ્વારા તપાસ કલમ નંબર 6 અંતર્ગત થાય છે. જિલ્લા શિક્ષણ સમિતિના સભ્ય થયા પછીની ગેરલાયકાતો કઈ કલમમાં દર્શાવવામાં આવે છે? તો કલમ 7માં. કલમ 7માં શું છે? તો સભ્ય થયા પછીની ગેરલાયકાતો. આગળનો પ્રશ્ન જોઈએ તો જિલ્લા સ્કૂલ બોર્ડનો કોઈ પણ સભ્ય બોર્ડની બેઠકમાં સતત કેટલી બેઠકો દરમિયાન મંજૂરી વગર ગેરહાજર રહે તો તેનું સભ્યપદ ગુમાવી શકે છે? તો 3 બેઠકો સુધી.
29મો પ્રશ્ન જોઈએ તો ખરાબ વર્તન બદલ સ્કૂલ બોર્ડના સભ્યોને હોદ્દા પરથી દૂર કરવાની કાર્યવાહી કઈ કલમ અંતર્ગત આપવામાં આવેલી છે? તો ખરાબ વર્તન બદલ સ્કૂલ બોર્ડના સભ્યોને હોદ્દા પરથી દૂર કરવાની કાર્યવાહી કલમ નંબર 9માં આપેલી છે. 30મો પ્રશ્ન જોઈએ તો જિલ્લા સ્કૂલ બોર્ડ અથવા અધિકૃત નગરપાલિકાના તમામ સભ્યોમાંથી કેટલા સભ્યોના ટેકાવાળી ભલામણથી ખરાબ વર્તન બદલ સભ્યોને હોદ્દા પરથી દૂર કરી શકાય છે? કેટલા સભ્યોના ટેકાવાળી ભલામણથી? તો 2/3 સભ્યોના ભલામણથી સભ્યને હોદ્દા પરથી દૂર કરી શકાય છે. આગળનો પ્રશ્ન જોઈએ તો દરેક સ્કૂલ બોર્ડ પોતાના સભ્યોમાંથી ઓછામાં ઓછા કેટલા અધ્યક્ષ ચૂંટી શકે છે? તો એક જ અધ્યક્ષ ચૂંટી શકે છે. 32મો પ્રશ્ન જોઈએ તો જિલ્લા શિક્ષણ સમિતિમાં ચૂંટાયેલા ચેરમેનની મુદત કેટલા વર્ષ હોય છે? તો ચેરમેનની મુદત 5 વર્ષની હોય છે. 33મો પ્રશ્ન જોઈએ તો કઈ કલમની જોગવાઈ મુજબ જિલ્લા સ્કૂલ બોર્ડ પ્રાથમિક શિક્ષણ લેતા ગમે તે ઉંમરના બાળકોને પુસ્તકો, સ્લેટો, શિક્ષણને લગતી જરૂરિયાતો, દૂધ, ભોજન, કપડાં પૂરા પાડવા માટે પ્રબંધ કરવામાં આવે છે? તો કલમ 13ની પેટા કલમ 3માં જણાવેલું છે કે કોઈ પણ જિલ્લા સ્કૂલ બોર્ડ હોય તે પ્રાથમિક શિક્ષણ લેતા ગમે તે ઉંમરના બાળકને સ્લેટ છે, પુસ્તક છે, ભોજન છે, કપડાં છે વગેરે પૂરા પાડવા માટે પ્રબંધ કરવામાં આવે છે તેવું કલમ 13ની પેટા કલમ 3માં જણાવેલું છે. આગળ જોઈએ તો 34મો પ્રશ્ન છે કઈ કલમની જોગવાઈ અનુસાર જિલ્લા સ્કૂલ બોર્ડ રાજ્ય સરકારને જાણ કરી પોતાની સત્તા અને ફરજોથી વિમુખ થઈ શકે છે? એટલે કે કઈ કલમની જોગવાઈ અનુસાર જિલ્લા સ્કૂલ બોર્ડ એ રાજ્ય સરકારને જાણ કરી પોતાની સત્તા અથવા ફરજોથી વિમુખ થઈ શકે છે? તો કલમ 14 મુજબ તે વિમુખ થઈ શકે છે. 35મો પ્રશ્ન જોઈએ તો જિલ્લા સ્કૂલ બોર્ડ કઈ કલમની જોગવાઈ અનુસાર તાલુકા સલાહકાર સમિતિની રચના કરી શકે છે? તો કલમ 14 મુજબ જિલ્લા સ્કૂલ બોર્ડ એ તાલુકા સલાહકાર સમિતિની રચના કરી શકે છે. આગળનો પ્રશ્ન જોઈએ 36મો છે તો જિલ્લા સ્કૂલ બોર્ડ પોતાની સત્તા અને ફરજો છોડી દે તો તમામ પ્રાથમિક શાળાઓનો વહીવટ કોણ કરશે? જો જિલ્લા સ્કૂલ બોર્ડ પોતાની સત્તા અને ફરજો છોડી દે સ્કૂલ પરથી તો તે સ્કૂલનો વહીવટ રાજ્ય સરકાર કરશે. કોણ કરશે? રાજ્ય સરકાર. આગળનો પ્રશ્ન જોઈએ તો જિલ્લા સ્કૂલ બોર્ડ તાલુકા સલાહકાર સમિતિની રચના કરવા કોને ભલામણ કરશે? એટલે કે જિલ્લા સ્કૂલ બોર્ડ તાલુકા સલાહકાર સમિતિની રચના કરવા માટે કોને ભલામણ કરશે? તો રાજ્ય સરકારને ભલામણ કરશે. કોને કરશે? રાજ્ય સરકારને. 38મો પ્રશ્ન જોઈએ તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કલમ 17 શાના માટે છે? વિદ્યાર્થી મિત્રો આ તો તમને આવડતો જ હશે. કલમ 17 શાના માટે છે? તો કલમ 17 છે અધિકૃત નગરપાલિકાની સત્તા, ફરજો અને કાર્યો આપેલા છે. કલમ નંબર 18માં શું આપેલું છે? તો મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સત્તા, ફરજો અને કાર્યો. કલમ નંબર 13માં શું આપેલું છે? તો અધિકૃત નગરપાલિકા 17માં અધિકૃત છે જિલ્લા સ્કૂલ બોર્ડની સત્તા, ફરજો અને કાર્યો છે. કલમ નંબર 17માં અધિકૃત નગરપાલિકાની સત્તા, ફરજો અને કાર્યો છે અને કલમ નંબર 18માં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સત્તા, ફરજો અને કાર્યો આપવામાં આવેલી છે. આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કલમ 16 મુજબ અધિકૃત નગરપાલિકાઓ માટે કયું વિધાન સાચું છે? તો ગુજરાત જિલ્લા નગરપાલિકા અધિનિયમ 1901ના કાયદાથી અધિકૃત નગરપાલિકાનો નિયમ ચાલે છે. 40મો પ્રશ્ન જોઈએ તો મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સત્તા, ફરજો અને કાર્યો
કઈ કલમમાં સામેલ છે? તો મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સત્તા ફરજોના કાર્યો કલમ નંબર 18માં સામેલ છે. હાલ જ મેં તમને જણાવ્યું, યાદ રાખી લેજો વિદ્યાર્થી મિત્રો. કલમ નંબર 13, કલમ નંબર 17 અને કલમ નંબર 18. આગળનો પ્રશ્ન જોઈએ તો 41મો પ્રશ્ન છે. વિલીન વિસ્તારમાં મિલકત પ્રાપ્ત થવા બાબત અને તેના સ્ટાફને લઈ લેવા બાબતનો ઉલ્લેખ ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કઈ કલમમાં કરવામાં આવ્યો છે? તો કલમ નંબર 18 કમાં કરવામાં આવેલો છે. મિલકત પ્રાપ્ત કરવા બદલ અથવા તે વિસ્તારમાં વિલીન કરવા બદલ તો સ્ટાફને લઈ લેવા બાબતનો ઉલ્લેખ કલમ નંબર 18 કમાં કરવામાં આવેલો છે. કઈ કલમ મુજબ પ્રાથમિક શાળાના અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તક અને શિક્ષણના ધોરણો રાજ્ય સરકાર વખતોવખત નિર્દેશ કરે તેવા રહેશે? તો કલમ નંબર 38 મુજબ. 43મો પ્રશ્ન જોઈએ તો ગુજરાત પ્રાથમિક શિક્ષણ શાળાઓને માન્યતા કઈ કલમમાં આપવામાં આવેલી છે? તો ગુજરાત પ્રાથમિક શાળાઓને માન્યતા કલમ નંબર 40 કમાં આપવામાં આવેલી છે. ખાનગી પ્રાથમિક શાળાઓની માન્યતા એ કલમ નંબર 40 કમાં આપવામાં આવેલી છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કઈ કલમ વહીવટી અધિકારીઓના નિમણૂક બાબતની છે? તો કલમ નંબર 48. કઈ કલમ ટ્રિબ્યુનલ બાબતની છે? તો કલમ નંબર 40માં ટ્રિબ્યુનલ છે. 46(6)માં ટ્રિબ્યુનલની વાત કરવામાં આવેલી છે. 46મો પ્રશ્ન જોઈએ તો જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પાસે કઈ સત્તાઓ હોય છે? ચેરમેન પાસે કઈ સત્તાઓ હોય છે? તો શિક્ષણ અંગે રાજ્ય સરકારને સલાહ સૂચન કરવાની. શું છે? તો શિક્ષણ અંગે રાજ્ય સરકારને સલાહ સૂચન કરવાની. ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કઈ કલમ સ્ટાફ પસંદગી સમિતિ બાબતની છે? તો કલમ નંબર 25 એ સ્ટાફ પસંદગી બાબતની છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો 48મો પ્રશ્ન છે. DPEOનું પૂરું નામ જણાવો. તો DPEOનું પૂરું નામ છે ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર, એટલે કે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, અને DPEO પણ કહેવામાં આવે છે. ઓગણપચાસમો પ્રશ્ન જોઈએ તો જિલ્લામાં DPEOની નિમણૂક કોણ કરે છે? તો જિલ્લામાં DPEOની નિમણૂક એ રાજ્ય સરકાર કરે છે. 50મો પ્રશ્ન અને લાસ્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. તો જોઈ લેજો કે આશ્રમ શાળાઓનું નિરીક્ષણ કોણ કરે છે? તો આશ્રમ શાળાઓનું નિરીક્ષણ આશ્રમ શાળાના અધિકારી કરે છે. વિદ્યાર્થી મિત્રો, હું તમને એક પ્રશ્ન પૂછું, તેને કમેન્ટ મને કરી દેજો, બરાબર, વિડીયોના અંતમાં, કે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947માં કેટલી કલમો અને કેટલા પ્રકરણો આવેલા છે? આ પ્રશ્નોનો જવાબ વિદ્યાર્થી મિત્રો મને તમે કમેન્ટ કરી દેજો. મિત્રો આજે આપણે તમને ગુજરાત મુલકી સેવા અધિનિયમ 1949 અને મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની મહત્વના પ્રશ્નો વિશે વાત કરી છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ ટીમ રાઠોડ 01ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તમારા બીજા વિદ્યાર્થી મિત્રો હોય જે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય તો AMC સ્કૂલ બોર્ડ અથવા કોઈ પણ તૈયારી કરતા હોય તો તેમની સાથે પણ આ ચેનલને શેર કરી દેજો. જય હિન્દ, જય ભારત.